તો આ તરફ ગાંધીનગરથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, જ્યાં ગાંધીનગરમાં કેન્દ્રીય મંત્રીઓના ગુજરાતમાં ધામા જોવા મળ્યા છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવવાના છે। કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ પણ ગુજરાતની મુલાકાતે જોવા મળશે। આવતીકાલે કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ ગુજરાતમાં પહોંચવાના છે। ગુજરાતમાં ભુજ ખાતે એરફોર્સ સ્ટેશનની પણ તેઓ મુલાકાત લેશે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 17 અને 18 મે ગુજરાતની મુલાકાતે પહોંચવાના છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 17 મેની સાંજે અમદાવાદ ખાતે પણ આવવાના છે। 18 મેની રોજ કેન્દ્રીય ગૃહમંત્રી 2000 કરોડના કાર્યોનું ઉદ્ઘાટન પણ કરશે। તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। કેન્દ્રીય મંત્રીઓના ફરી એકવાર ગુજરાતમાં ધામા જોવા મળશે અને તેની સાથે જ રાજનાથસિંહ કેન્દ્રીય મંત્રી અને સાથે જ ગૃહમંત્રી અમિત શાહ પણ અમદાવાદની મુલાકાત લેશે। તો આજ મુદ્દે વધુ માહિતી સાથે સોનલ અનડકટ એસોસિએટ એડિટર આપણી સાથે લાઈવ જોડાયા છે। સોનલ, જે રીતે કેન્દ્રીય મંત્રીઓ ગુજરાતની મુલાકાતે આવશે, કયા પ્રકારની અપડેટ સામે આવી? જી લવલીન, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને સાથે સાથે જ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ બંને આવતીકાલથી ગુજરાતમાં છે। 17 અને 18 આ બંને તારીખો એવી છે કે જેમાં મોટાભાગના જે કેન્દ્રીય મંત્રીઓ છે, સાથે સાથે જ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા પણ ગુજરાતમાં છે। સૌથી પહેલાં અમિત શાહની જો વાત કરીએ તો તેઓ 17 તારીખે અમદાવાદ ખાતે આવવાના છે અને ત્યારબાદ 17મી દિવસ દરમિયાન તેમના જે ગાંધીનગર ખાતે વિવિધ કાર્યક્રમો છે, જેમાં તેઓ ગુડાના આવાસોનું પણ લોકાર્પણ કરવાના છે, નવા તળાવનું પણ ઉદ્ઘાટન કરવાના છે અને સાથે સાથે જ વાવોલમાં જાહેર સભાને સંબોધન પણ કરવાના છે। 18 તારીખે તેમના આખો દિવસ દરમિયાન અમદાવાદ ખાતે વિવિધ કાર્યક્રમો છે અને આ બંને દિવસ દરમિયાન તેઓ 2000 કરોડથી વધુના જે વિકાસલક્ષી કાર્યો છે તેનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે। મહત્વનું છે કે કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથસિંહ પણ ગુજરાતમાં છે। તેઓ આવતીકાલે ગુજરાત ખાતે આવવાના છે અને ભુજ એરફોર્સ સ્ટેશનની તેઓ મુલાકાત લેશે। લવલીન, જ્યારે યુદ્ધની પરિસ્થિતિ, તણાવ જેવી જે પરિસ્થિતિ થયેલી ભારત અને પાકિસ્તાન વચ્ચે, ત્યારે જમ્મુ કાશ્મીરથી શરૂ કરી અને ભુજની સરહદ સુધી જે ડ્રોન છોડવામાં આવ્યા હતા પાકિસ્તાન તરફથી, ત્યારે તેનો જે ખાત્મો બોલાવવામાં આવ્યો હતો અને સૈન્યની જે કામગીરી હતી તેને સરાહના માટે થઈને ખાસ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ જે સૈનિકો છે તેની મુલાકાતે ગયા હતા, એરફોર્સ સ્ટેશનની મુલાકાતે ગયા હતા અને હવે વધુ એક વખત ગુજરાત ખાતે રક્ષામંત્રી રાજનાથસિંહ એરફોર્સ સ્ટેશન ખાતે, ભુજના એરફોર્સ સ્ટેશન ખાતે જે સૈન્ય છે તેમનો જે જુસ્સો છે તે વધારવા માટે પહોંચવાના છે, તેમને મળવાના છે અને તેમના પ્રત્યે ધન્યવાદની લાગણી પણ વ્યક્ત કરવાના છે। મહત્વપૂર્ણ બેઠક પણ ત્યાં યોજવાના છે। એટલે આ પ્રકારના બંને જે મંત્રીઓ છે તેમના કાર્યક્રમો છે। સાથે સાથે જ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા પણ 17 અને 18 મેના રોજ ગુજરાતમાં છે। તેઓ પોતાના સંસદીય વિસ્તાર જૂનાગઢ અને કેશોદ સહિતના જે વિસ્તારો છે ત્યાં અલગ અલગ કાર્યક્રમોમાં હાજરી આપવાના છે। કેશોદ ખાતે તેઓ તિરંગા યાત્રામાં હાજરી આપશે, જૂનાગઢ ખાતે તેઓ આયોજન મંડળની બેઠકમાં હાજરી આપવાના છે। આ પ્રકારે એક સાથે ત્રણ જે કેન્દ્રીય મંત્રીઓ છે તેઓ ગુજરાતમાં છે 17 અને 18 તારીખ દરમિયાન। જી બિલકુલ સોનલ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો જે રીતે કેન્દ્રીય મંત્રીઓ હવે ગુજરાતની મુલાકાતે જોવા મળશે, આ વચ્ચે વિકાસ કાર્યોના કામોને પણ તેમનું પણ અનાવરણ કરવામાં આવશે।